નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં. મિત્રો, આજે આપણે જોઈશું સામાન્ય જ્ઞાનના કેટલાક મહત્વના પ્રશ્નો. મિત્રો, આ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો આપને આવનાર તલાટીની પરીક્ષા અને બાકીની સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ વિડીયોની અંદર કુલ 50 પ્રશ્નોનું સંકલન મિત્રો કરેલું છે. તો પ્લીઝ વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો અને વિડીયોના અંતમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ જેનો જવાબ હવે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. અને સાથે સાથે મિત્રો, જો આપ આ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી આવનાર માહિતી છે આપને ત્વરિત છે એ મળી રહે. તો ચાલો મિત્રો જોઈએ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો. નંબર 1, ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોનો સંગ્રહ માટે કઈ સંસ્થા કાર્યરત હતી? મિત્રો, સાચો જવાબ છે અહીંયા ફાર્બસ ગુજરાતી સભા. નંબર 2, બ્રિટિશ રાજ દરમિયાન મુંબઈના કયા ગવર્નરે કચ્છ મ્યુઝિયમની સ્થાપના કરી હતી? મિત્રો, બ્રિટિશ રાજ દરમિયાન સર જેમ્સ ફર્ગ્યુસને ઈસવીસન 1877ની અંદર કચ્છની અંદર મ્યુઝિયમની સ્થાપના કરી હતી. નંબર 3, સંભવામી યુગે યુગે ના લેખક કોણ છે? મિત્રો, સાચો જવાબ છે હરીન્દ્ર દવે. નંબર 4, તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો, તારંગા પર્વત છે એ મહેસાણા જિલ્લાની અંદર આવેલ છે. 5, પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? સાચો જવાબ છે મોરારજી દેસાઈ. નંબર 6, સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ ક્યારે બની અને કઈ સાલમાં? મિત્રો, સાચો જવાબ આવશે કૃષ્ણ સુદામા અને ઈસવીસન 1920માં. નંબર 7, શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે 200થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? સાચો જવાબ છે નર સરોવર. નંબર 8, સાયમન કમિશનના પ્રમુખ કોણ હતા? તો મિત્રો, સાચો જવાબ છે સાયમન કમિશનના પ્રમુખ જ્હોન સાયમન હતા. નંબર 9, ગુજરાત સરકારની ભાષા નિયામકની કચેરી કયું સામાયિક પ્રકાશિત કરે છે? ગુજરાત સરકારની ભાષા નિયામક કચેરી કયું સામાયિક પ્રકાશિત કરે છે? તો મિત્રો, સાચો જવાબ આવશે રાજસભા. નંબર 10, ગુજરાતનો તપસ્વી આ કાવ્ય કોણે લખ્યું છે? ગુજરાતનો તપસ્વી આ કાવ્ય કોણે લખ્યું છે? તો મિત્રો, સાચો જવાબ છે કવિ નાનાલાલ. 11, ગુજરાત ક્રિકેટ એસોસિએશન જીસીએનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો, જીસીએનું મુખ્ય મથક છે એ અમદાવાદમાં આવેલું છે. નંબર 12, મોહમ્મદ બેગડાએ જામા મસ્જિદ ક્યાં બંધાવી હતી? મિત્રો, સાચો જવાબ છે ચાંપાનેર, તો પાવાગઢ. 13, પાટણની કઈ ચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે? તો મિત્રો, સાચો જવાબ છે પટોળા એ સમગ્ર ભારતની અંદર પ્રચલિત છે. નંબર 14, ગુજરાતમાં આવેલું કયું જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? તો મિત્રો, સાચો જવાબ છે સોમનાથ. 15, વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? તો મિત્રો, સાચો જવાબ છે આજવા તળાવ એ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે. નંબર 16, જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે? તો મિત્રો, સાચો જવાબ છે રણજીત સાગર ડેમ. 17, ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે? તો મિત્રો, ગુજરાતની અંદર કુલ 7 જેટલી મોટી નદી આવેલી છે. 18, સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળ પ્રણાલી રચે છે? તો સૌરાષ્ટ્રની નદીઓ છે એ ત્રિજ્યાકાર જળ પ્રણાલી છે એ રચે છે. નંબર 19, પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને તે ક્યાં આવેલી છે? તો મિત્રો, સાચો જવાબ છે અંધજન મંડળ અને આવેલી છે અમદાવાદમાં. નંબર 20, કોણે ભુજના પ્રાગ મહેલની ડિઝાઇન તૈયાર કરી હતી? તો મિત્રો, સાચો જવાબ છે મેકલેન્ડે ભુજના પ્રાગ મહેલની ડિઝાઇન તૈયાર કરી હતી. નંબર 21, ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌપ્રથમ રચના ગુજરાતની કઈ વ્યક્તિએ કરી હતી? તો મિત્રો, સાચો જવાબ છે મેડમ ભીખાજી કામા. નંબર 22, કંઈક લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ના કવિ કોણ છે? કંઈક લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે તેના કવિ કોણ છે? તો મિત્રો, સાચો જવાબ છે મણિલાલ દ્વિવેદી. 23, સૌરાષ્ટ્રના કોરી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે? તો મિત્રો, સાચો જવાબ છે ગોફ ગુંથન. આ સૌરાષ્ટ્રના કોરી અને કણબીઓનું જાણીતું નૃત્ય છે. નંબર 24, ભારતના
પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? તો મિત્રો સાચો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ. 25. લંડનમાં ઇન્ડિયન હોમ રૂલની સ્થાપના હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો સાચો જવાબ છે શ્યામજી કૃષ્ણ વર્મા. 26. દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે? તો મિત્રો સાચો જવાબ છે જગન્નાથ મંદિર. 27. કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે? તો મિત્રો સાચો જવાબ છે પંચમહાલ, ખેડા અને આણંદ. 28. વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે? તો મિત્રો સાચો જવાબ છે જામનગરમાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી છે એ આવેલી છે. 29. ગુરુ નાનક કચ્છમાં ક્યાં રહ્યા હતા? તો મિત્રો સાચો જવાબ છે ગુરુ નાનક કચ્છની અંદર લખપત મુકામે રહ્યા હતા. 30. ખેતીવાડીના ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? તો સાચો જવાબ છે રાજકોટ. 31. કવિ કાંતનું મૂળ નામ શું છે? કવિ કાંતનું મૂળ નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ. 32. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? મિત્રો જવાબ છે ઈસવીસન 1997માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. નંબર 33. ગુજરાતના આદિવાસીઓનું ધાર્મિક પરંપરા ભીંત ચિત્ર કયા નામે ઓળખાય છે? તો મિત્રો સાચો જવાબ છે પિછોરા. 34. ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી? તો મિત્રો સાચો જવાબ છે ગ્રંથાલય ખાતું. 35. ગુજરાતી લોક સાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહ ફાળો છે? તો મિત્રો સાચો જવાબ છે ભાટચારણ. 36. રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ ક્યાં વિકસેલો છે? તો મિત્રો સાચો જવાબ છે જુનાગઢ. 37. શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? તો મિત્રો સાચો જવાબ છે શ્રી ગુરુ લીલામૃત. નંબર 38. સ્થાપત્ય કલાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરિની વાવ ક્યાં આવેલી છે? સાચો જવાબ છે અમદાવાદમાં. નંબર 39. વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને કુલ કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? મિત્રો સાચો જવાબ છે 9 વિભાગમાં. નંબર 40. ગુજરાતમાં દેશનું સૌથી મોટું શિપ બ્રેકર યાર્ડ ક્યાં આવેલું છે? તો મિત્રો સાચો જવાબ છે અલંગમાં. 41. ગુજરાતી ભાષા સાહિત્યના સંદર્ભમાં ઈસવીસન 1400 થી 1800નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે? તો મિત્રો સાચો જવાબ છે 1400 થી 1800નો જે સમયગાળો છે એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના યુગ તરીકે જાણીતો છે. નંબર 42. કવિ નર્મદે જગતનો ઇતિહાસ કયા નામે લખ્યો છે? મિત્રો સાચો જવાબ છે રાજ્ય. નંબર 43. ગુજરાતમાં કાર્તિકી પૂનમનો સૌથી મોટો મેળો ક્યાં ભરાય છે? તો મિત્રો સાચો જવાબ છે સોમનાથમાં. નંબર 44. સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી? તો મિત્રો સાચો જવાબ છે 1980માં અમદાવાદ મુકામે સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના છે એ કરવામાં આવી હતી. 45. છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય દ્વારા પ્રકાશિત વિશ્વભરની રમતો સમાવતું ગ્રંથનું નામ જણાવો. મિત્રો સાચો જવાબ છે મેદાની રમતો. 46. પાટણમાં ડબલ ઇક્કત પદ્ધતિ બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાઇબર ઉપયોગમાં લેવામાં આવે છે? ફરીથી મિત્રો, પાટણમાં ડબલ ઇક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાઇબર ઉપયોગમાં લેવાય છે? તો મિત્રો સાચો જવાબ છે સિલ્ક ફાઇબર. સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? તો સાચો જવાબ છે નડિયાદમાં. 48. ગુજરાતમાં ભૂમિ જળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું? સાચો જવાબ છે મહેસાણા. 49. કવિ નાકરનું વતન કયું હતું? સાચો જવાબ છે વડોદરા. 50. 12,000થી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો. તો સાચો જવાબ છે અવિનાશ વ્યાસ.
વિડીયોના અંતમાં મિત્રો આપને એક પ્રશ્ન, જે પ્રશ્નનો જવાબ આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. તો મિત્રો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે. મિત્રો ફરીથી રિપીટ કરું છું, ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી